હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતા, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી આ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે 2 દિવસથી ઘરે હતા, તો અત્યારે આપણી ગાડી ભરાઈ ગઈ છે. આપણી ગાડી ભરાણી છે ચેન્નાઈની, જ્યાં આપણે આગળ ખાલી કરી આગલી ટીપમાં આપણે ત્યાં જ આપણે ગાડી ખાલી કરવા માટે જવાનું છે. તો જો અત્યારે આપણે ઓફિસમાં ઊભા છીએ. તો આપણે ઓફિસની બહારથી આપણે અંદરથી આપણે બિલ બધું લઈ લીધું છે. અને હવે આપણે જવાનું છે બહાર. જો આ બધી ગાડીઓ પડી છે. આપણી ગાડી પડી જો પણ તો ચાલો હવે આપણે ગેસ ફૂલ કરવા જઈએ. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે ભારતના પંપે સીએનજી ગેસ પુરાવા માટે. તો આપણી ગાડીમાં ગેસ પુરાય છે અને ગેસ પુરાઈ જાય એટલે આપણે ઓફિસમાં જઈએ છીએ બિલ લેવા માટે. જો ભાઈ બિલ બનાવે છે. ભારતના પંપે આવો એટલે ઓનલાઈન બિલ મળે તમને. જો આ ભાઈ ઓપરેટર છે અને બિલ બનાવે છે. બિલ બનાવીને લઈને પછી આપણે નીકળી જઈએ છીએ. આપણે પણ ઓફિસમાં ઊભા છે જોવો તમે. તો હવે આપણે અહીંથી નીકળશું. ચાલો તો ફાઇનલી આપણે ગેસ ફૂલ કરાવીને આપણે નીકળી ગયા છે. આપણી ગાડીમાં અત્યારે આવી ગયો છે ગેસ 4440 રૂપિયા, 53 કિલો ને 49 પોઈન્ટ. જો એટલો ગેસ આવી ગયો છે. હવે આપણે જવાનું છે નારી ચોકડી યુટર્ન કરવા માટે. જો એટલો ગેસ આવી ગયો છે. હવે આપણે ઠેઠ નવસારી ઊંધી કાંઈ માથાકૂટ નહીં. તો હાલો આપણે જઈએ હવે નારી ચોકડી યુટર્ન મારવા માટે. તો ફાઇનલી આપણે જો નારી ચોકડી પહોંચ્યા છે. મહારાણા પ્રતાપ ઓવરબ્રિજ, અહીંથી આપણે યુટર્ન મારશું. આપણે જઈશું ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે. ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે વેજલકા. પીપળી પાર કરીને આપણે જે વેજલકા આવે તો વેજલકા પહોંચી ગયા છે આપણે. તો વેજલકાથી આપણે જવાનું છે હવે વટામણ. તો વેજલકાથી ઉતરીને આપણે બગોદરા વટામણ વાળો હાઈવે ચડશું આપણે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે આપણે છીએ ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર અને વેજલકાથી આપણે ઉતરવાનું છે વટામણ જવા માટે. તો જો આ વટામણનું બોર્ડ માર્યું છે. તો અહીંથી આપણે આગળ જઈને 500 મીટર ત્યાંથી આપણે લેફ્ટ સાઈડમાં ઉતરી જવાનું. સીધા આગળ જઈને બ્રિજની નીચેથી આપણે યુટર્ન માર લેવાનો. હવે 250 મીટર છે.
તો અહીં બોર્ડ માર્યું છે તારાપુર, સુરત, બગોદરા, વટામણ. ટોલ નાકું આવી ગયું. ટોલ નાકું પાર કરીને પાછી લેફ્ટ સાઈડ મારી દેવાની. લેફ્ટ સાઈડ મારીને પાછા સીધે સીધે આપણે આગળ હાલ્યું જવાનું. મુલાકાત બદલ આભાર. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 11 અને આપણે પહોંચી ગયા છે વટામણ. તો વટામણથી આપણે જઈશું તારાપુર બાજુ. તો આ વટામણ બ્રિજનું કામ ચાલુ છે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 1 અને આપણે પહોંચી ગયા છે બોરસદ. તો આપણે અત્યારે જવાનું છે બોરસદ બાયપાસ. બોરસદ બાયપાસથી આપણે સીધે સીધે જવાનું છે વાસદ. વાસદ જઈને આપણે વિચારીએ છીએ કે કયા હાઈવે ઉપર ચાલવું, નવા હાઈવે ઉપર ચાલવું કે આપણે જૂના હાઈવે ઉપર. તો ત્યાં જઈએ પછી આપણે વિચારીએ. જો બોરસદ જવું હોય ગામમાં તો નાળિયેરી છે અને નાળિયેરી ફોટો એટલે બ્રિજ ઉતરી જવાનો. ફાઇનલી અત્યારે આપણે જો પહોંચ્યા છે વાસદ. જો વાસદ ચોકડી ત્યાં આપણે મારશું ડ્રાઈવર સાઈડ એટલે આપણે આવશે વાસદ ટોલ પ્લાઝા. આ હાઈવે છે આણંદ, ખેડા, વડોદરા. તો ફાઇનલી અત્યારે આપણે જો વાસદ ટોલ નાકું પાર કરી લીધું છે. હવે આપણે વિચારીએ ક્યાં થઈને હાલવું એમ. જો આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ અહીંથી છે 1 કિલોમીટર. સારું હાલો ને આપણે ભાઈ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર જ ચડી જઈએ. જોઈએ છે હાલો ને હરું 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 હાલ્યા જઈએ. હવે ધડબડ ધડબડ તો ધડબડ ધડબડ. તો આપણે મારી દીધી છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર. તો ફાઇનલી આપણે જો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ચડી ગયા છે અને
અને આ બધી ગાડીઓ ઊભી છે તડકાની, કારણ કે તડકો વધારે છે ને એટલે આ બધા છે ને આરામથી નીકળશે. અને અત્યારે આપણે જો ગાડી ચાલુ છે આપણી. ફાઇનલી અત્યારે વાગી ગયા છે 4:16 થઈ છે અને આપણે પહોંચી ગયા છે ભરૂચ. જો આ નવા પુલ ઉપર આપણે પહોંચી ગયા છે. તમને બધાને એમ થતું હોય છે કે આ ભાઈ કેમ વિડીયો ઉતારતા ના. હવે એકને એક હાઈવે હું આપણે બતાવ્યા કરવો, એટલે પછી હું લાંબા કટકા ઉતાર લઉં. જુઓ આ હાઈવે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેનો નવો બ્રિજ છે, ભરૂચ નર્મદા બ્રિજ છે. 1 નંબર વ્યૂ. અહીંયા હમણાં પૂરો થઈ જશે આ બ્રિજ. પછી આપણે મળીએ કીમ. અહીંયા આપણે બ્રિજ પૂરો થઈ ગયો છે. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આપણે મળીએ બ્રિજ કીમ ચોકડી મળીએ. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 5:30 અને આપણે કીમ પાર કરી લીધું, એના પાર કરી લીધું અને હવે આપણે નવસારીથી છે 51 કિલોમીટર, વલસાડ 71, મુંબઈ 270. આપણે જવાનું છે રાણકુવા થઈને સાપુતારા. સાપુતારા આપણે રોકાશું, જોઈએ છે ટાઈમ કેટલો છે એ પ્રમાણે આપણે રોકાશું. પહોંચી ગયા છે 6:15 અને આપણે પહોંચી ગયા છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પૂરો થાય ત્યાંથી આપણે મારવાની છે ખાલી સાઈડ. તો અત્યારે આપણે જો ત્યાં પહોંચી ગયા છે. એ સર્કલેથી આપણે મારશું ખાલી સાઈડ, પછી આપણે જઈશું સાપુતારા. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 8 અને આપણે પહોંચી ગયા છે વાંસદા.
તો જો આપણે વાસદાથી સાપુતારા ઘાટ ચડવાનું ચાલુ કરી દીધો છે. જો અત્યારે આ જંગલ વિસ્તારમાં છીએ આપણે. ડાંગ જિલ્લામાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ફાઇનલી આપણે જો અત્યારે વઘઈ પહોંચ્યા છે. સાપુતારા અહીંથી આપણે ચડવાનું છે. તો અહીંથી આપણે મારીશું રાઈટ સાઈડ સાપુતારા તરફ. સાપુતારા છે અહીંથી 51 કિલોમીટર. જય માતાજી. માતાજીનું નામ લઈને આપણે ઘાટ ચાલુ કરી દીધું છે ચડવાનું. 51 કિલોમીટર છે ભાઈ સાપુતારા. શેરડી 210, નાસિક 127, સાપુતારા 51. તો ફાઇનલી અહીંથી સાપુતારા આપણે ખાલી રહ્યું છે હવે 8 કિલોમીટર. ને આપણે ગુરુ કૃપા હોટલમાં જમી કાઢવીને આપણે હોઈ જઈશું ત્યાં આગળ. ત્યાંથી નીકળીશું આપણે સવારમાં.
ફાઇનલી અત્યારે વાગ્યા છે રાતના 10 અને આપણે પહોંચ્યા છે સાપુતારા પહેલાં ગુરુકૃપા હોટલે જમવા માટે. અમારે મુનાભાઈ જો જમે છે ભાઈ. ને આપણે હવે ઓર્ડર આપ્યો છે તો આવે છે આપણી થાળી. સંભારો, રોટલી, ગવાર બટેટાનું શાક, સેવ ટમેટા. ના ભાઈ અમારે જો હા ચણાની દાળ નહીં કીધી, ચણાની દાળ સોલેડ એક નંબર. એ કાંઈ ખબર ન પડી એટલે. અને આ દૂધ રાજ હંસ દૂધ. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 11:30 અને આપણે સાપુતારા પહેલાં ગુરુકૃપા હોટલ આવે ને અત્યારે આપણે જમી કાઢવીને અત્યારે સૂઈ જવાનું છે. તો આપણે તો જમી લીધું છે તો હવે આપણે અહીંયા સૂઈ જવાનું છે. તો મળીએ સવારમાં નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.